સીઝફાયર ઉલ્લંઘન કરાયું। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના એંધાણ। ઈરાન સાથે 1 મહિના પહેલા સીઝફાયર કરનાર ઇઝરાયલે સિરિયા પર પણ હુમલો શરૂ કરી દીધો છે। ઇઝરાયલે સિરિયાની રાજધાની દમાસ્કસ પર એક મોટો હવાઈ હુમલો કર્યો હતો, જેમાં સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવવામાં આવ્યું એવું માનવામાં આવે છે। ઇઝરાયલ સોમવારથી સિરિયાની ઇસ્લામિક નેતૃત્વવાળી સરકારની સેનાને નિશાન બનાવી રહ્યું છે। ઇઝરાયેલી હુમલા પછી દમાસ્કસમાં લોકો મોટા વિસ્ફોટોથી ગભરાઈ ગયા હતા। લંડનના સંસદના ઇતિહાસમાં પહેલીવાર પૂજ્ય સરકાર દ્વારા શ્રી હનુમાન ચાલીસા વાંચવામાં આવી। ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન લંડનના હાઉસ ઓફ કોમન્સ ખાતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ખૂબ મોટા પાયે સન્માનિત કરવામાં આવ્યા અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો। બાગેશ્વર ધામના સત્તાવાર દ્વારા શેર કરાયેલા વિડિયો અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં ઘણા લોકો, અધિકારીઓ અને સાંસદો ભક્તિભાવથી હનુમાન ચાલીસા વાંચતા જોવા મળ્યા હતા। લંડનના સંસદના ઇતિહાસમાં પહેલીવાર પૂજ્ય સરકાર દ્વારા શ્રી હનુમાન ચાલીસા વાંચવામાં આવી। સંસદમાં આવેલા તમામ મહેમાનોએ ભક્તિભાવથી વાંચી। આનાથી બ્રિટનમાં હાજર ભારતીય ઇમિગ્રન્ટ્સમાં ઉત્સાહ અને ગર્વનું વાતાવરણ સર્જાયું હતું। હિમાચલમાં વરસાદને કારણે અત્યાર સુધી 109ના મોત, 818 કરોડનું નુકસાન। હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે। આ ઉપરાંત ભારે વરસાદ અને વાદળ ફાટવા જેવી ઘટનાઓને કારણે 818 કરોડ રૂપિયાની સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે। દિલ્હી એનસીઆરમાં છેલ્લા 1 અઠવાડિયાથી ભારે વરસાદ ચાલુ છે। છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। ખરાબ હવામાનને કારણે બુધવારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતી 6 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી। આસામના દિમાહાસાઓમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ દરમિયાન ભૂસ્ખલનમાં 2 લોકોના મોત થયા છે અને 5 ઘાયલ થયા છે। જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણીને કારણે અમરનાથ યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે। અમેરિકાના અલાસ્કા રાજ્યમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા। ગુરુવારે બપોરે લગભગ 2 વાગ્યેની આસપાસ અમેરિકાના અલાસ્કા રાજ્યમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.5 હતી। આ પછી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે। જો કે થોડા સમય પછી તેને પાછી ખેંચી લેવામાં પણ આવી હતી। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ અલાસ્કાના પોપોફ ટાપુ પર સેન્ડ પોઇન્ટ નજીક આવ્યો હતો। તેનું કેન્દ્ર જમીનથી 36 કિલોમીટર નીચે હતું। જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। અલાસ્કા ભૂકંપ એજન્સી અનુસાર 1 અઠવાડિયામાં અહીં લગભગ 400 ભૂકંપ નોંધાયા હતા। સૌથી મોટો ભૂકંપ 16 જુલાઈના રોજ અટકા નજીક 5.1ની તીવ્રતાનો હતો। મિશિગન ટેકનોલોજીકલ યુનિવર્સિટી અનુસાર 7.0 થી 7.9ની તીવ્રતાનો ભૂકંપ નુકસાનકારક સાબિત થઈ શકે છે। આપની આસપાસની સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને। ન્યૂઝ આસપાસ, હંમેશા આપનો સાથ।